કચ્છના અંજાર તાલુકાનું રત્નાલ ગામ જ્યાં ડેમના નિર્માણમાં ભ્રષ્ટાચારનો થયો પર્દાફાશ। 22 જુલાઈએ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપના સભ્ય માયાજર છાંગાએ આરોપ લગાવ્યો હતો કે સિંચાઈ વિભાગમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આ સમયે સિંચાઈ વિભાગના મુખ્ય ઇજનેર ચંદ્રકાંત ગઢવી ભાજપ સભ્યના આરોપથી રોષે ભરાયા હતા અને ડીડીઓની હાજરીમાં ભાજપ સભ્ય સાથે બોલાચાલી કરી હતી। હકીકત શું છે તે જાણવા એબીપી અસ્મિતાની ટીમ રત્નાલ ગામ પહોંચી અહીં ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાયું। 1 કરોડ 11 લાખના ખર્ચે ડેમનું કામ થવાનું હતું, પણ 1 મહિનાની અંદર જ 100 મીટર ખોદકામ કરી સિંચાઈ વિભાગે 65 લાખ ચૂકવી પણ દીધા। સિંચાઈ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ જે છે તે થઈ ગયું છે। ખાસ વાત કરવામાં આવે કચ્છના રતનાલ ગામમાં આવેલ નાની સિંચાઈના ડેમમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। હાલ આ દ્રશ્યો જે છે તે તમે જોઈ શકો છો, મારા સહયોગી તમને દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છે। રતનાલના નાની સિંચાઈ ડેમના દ્રશ્યો છે। આ સિંચાઈ ડેમ જે છે તે 1 કરોડ 11 લાખ રૂપિયાના ખર્ચે જે છે તે તૈયાર થવાનું હતું, પરંતુ 1 મહિનાના અંદર જ નાનું ખોદકામ કરીને આ કામ બંધ કરી દેતા ભાજપના શાસક પક્ષના જે ચૂંટાયા સદસ્ય જે છે તે સામાન્ય સભામાં જે છે તે આ બાબતને લઈને હોબાળો મચાવ્યો હતો। હાલ દ્રશ્યો જોઈ શકાય છે, દૂર સુધી જોઈ શકાય છે કે ડેમ જેવું અહીં કને કશું કાંઈ નથી લાગી રહ્યું, માત્ર નાના ખાડા ખોદી અને સિંચાઈ વિભાગ જે છે તે સંતોષ જે છે તે માણી લીધો હોય તેવું લાગી રહ્યું છે। હાલ ખાડો પણ જોઈ શકો છો, એટલી મોટો ખાડો પણ નથી કે જેના કારણે ડેમ જેવી પરિસ્થિતિ જે છે તે અહીં કને જોવા મળે। પરંતુ ખાસ વાત કરવામાં આવે આ ડેમ નું કામ 1 કરોડ 11 લાખ રૂપિયાનું હતું, પરંતુ 65 લાખ રૂપિયા દઈને આ કામ જે છે તે હાલ બંધ જોવા મળી રહ્યું છે। આપણી સાથે અહીંના ખેડૂતો છે, તેમના સાથે વાત કરીશું। અહીંયાના ખેડૂત છો, તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ કામને? આ કામ સાહેબ અહીંયા અઠવાડિયો ખંડ આ લોકો જીસીબી ને ચલાવતા હતા, અહીંયાથી માટી ખોદીને અહીંયા બાજુમાં નાખેલી છે, થોડીક નાખી છે, બાકી આટલો કામ કરેલો છે, બાકી બહુ તો કઈ કામ કર્યો નથી। અહીંયા આ જે દેખાય છે આ ખાડો છે, તમે આ બાજુમાં છે એ જ, બાકી કોઈ ખાસ કામ નથી દેખાતું। અહીંયા અઠવાડિયો ખંડ કામ ચાલુ હતો 2-3 મહિના પહેલા। ચેક ડેમની લંબાઈ કેટલી અહીંયા સુધી હતી, કઈ તમારું ધ્યાન છે? સાહેબ આ ખાડો દેખાય છે ને, મને લાગે છે અંદાજે 100 ફૂટ જેટલો લાંબો છે અને 30-40 ફૂટ આડો છે અને 2 ફૂટ જેટલી ખોદાઈ કરેલી છે, અંદાજિત આટલો લાગે છે। આ દેખાય જ છે, હમણાં આટલો જ કામ થયો છે, બાકી તો આ જૂનું તળાવ હતો જે હતો એ હતો। વહીવટી તંત્ર દ્વારા શું કહેવામાં આવ્યું? ચેક ડેમ બનશે, ખેડૂતોને ફાયદો થશે, પરંતુ ચેક ડેમ તો અહીંયા દેખાતું નથી। ના, એ તો સાહેબ આવ્યો ને, એવું કઈ ચેક ડેમ જેવું બન્યું જ નથી ને। આ જૂનો ડેમ હતો એમ જ ખાડો કરીને એ ડેમમાં માટી નાખી છે બાજુ, એવું કઈ ચેક ડેમ જેવું બન્યું જ નથી। આ દેખાય ને તમારી સામે જ છે, જોઈ લો, કઈ જ નથી થયું। આવ્યું ને જે ચોક્કસથી તો આ રતનાલનું નાની સિંચાઈના ચેક ડેમમાં ભ્રષ્ટાચાર જે છે થયો હોવાનો અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ જે છે તે ભાજપના ચૂંટાયેલા સદસ્યો જે છે તે લગાવી રહ્યા છે। એબીપી અસ્મિતા ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું છે, સમગ્ર ડેમની પરિસ્થિતિ જોઈ ત્યારે ત્યાંના દ્રશ્યો જે છે તે અમારા સામે આવ્યા છે કે આ ડેમમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો 100% જે છે તે જોવા મળી રહ્યો છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, રતનાલ।